કિંજલ દવે, આરતી સાંઘાણી અને કિંજલ રબારી આ એક પછી એક કેસ જોઈએ તો આપણને એવું થાય કે આંતરજ્ઞાતીય લગ્ન પર આટલા બધા વિવાદ કેમ થાય. આ ત્રણેય સિંગર જ્યારે બીજા છોકરા સાથે બીજા સમાજના છોકરા સાથે લગ્ન કરે તો ખરેખર એ સમાજને દીકરીનું ટેન્શન છે કે પછી એમને દીકરા સમાજના જે છે એમને દીકરી નહીં મળે એનું ટેન્શન છે, એટલે સમાજના દીકરાઓ વાંઢા રહી જશે એ ટેન્શન છે. આ વિષય પર વિસ્તારથી વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. કિંજલ રબારી પોતાના ઘરે હવે પાછા આવી ગયા છે. કિંજલ રબારીનું ઘરે પાછું આવવું રબારી સમાજ 2 દિવસથી જે કહી રહ્યા છે કે દીકરીને પાછા લાવી અને રબારી સમાજમાં લગ્ન કરાવીશું, અને આ માત્ર રબારી સમાજ પૂરતી વાત નથી. દરેક સમાજ પ્રયત્ન કરી રહ્યો છે અત્યારે કે પ્રેમ લગ્ન ન થવા જોઈએ, ઇન્ટરકાસ્ટ મેરેજ ન થવા જોઈએ. આ લોકો પાછા ઇલેક્શન આવશે એટલે હિન્દુઓને એક કરવાની વાત કરશે, એવું કહેશે કે આપણે ફક્ત લવ જિહાદ સામે જ લડવાનું છે, ઇન્ટરકાસ્ટ મેરેજ તો ચાલે. પણ પ્રશ્ન એ થાય છે કે દીકરી માટે બંધારણ બનાવવામાં આવે કે દીકરી સોશિયલ મીડિયા ન વાપરે, ઇન્સ્ટાગ્રામ ન વાપરે, રીલો ન બનાવે, અને આ બધું દીકરી સાથે કેમ થઈ રહ્યું છે? છોકરી પ્રેમ લગ્ન ન કરવી જોઈએ. છોકરો પ્રેમ લગ્ન કરે, બીજા કાસ્ટની છોકરી લઈને આવે તો આટલો વિવાદ થતો પણ નથી. છોકરો આદિવાસી છોકરી લઈને આવે તો પણ વાંધો નથી હોતો. છોકરી જો આદિવાસી છોકરા સાથે લગ્ન કરે તો આકાશ પાતાળ એક કરી અને એને પાછી લાવવાની વાત કરવામાં આવે. એટલે વાંધો ત્યાં આવે છે કે છોકરી આ ન કરવી જોઈએ. કારણ પહેલા આપણે બહુ જ બધા ઉદાહરણો છે આપણી પાસે. એટલે બ્રાહ્મણ સમાજે કિંજલ દવેના લગ્નનો ખૂબ વાંધો ઉઠાવ્યો. સમાજે નાતબારા કરવાની વાત પણ કરી. પણ એ જ સમયે ભાવનગરથી પણ એક કેસ આવ્યો જેમાં બ્રાહ્મણ સમાજનો દીકરો એ પાટીદાર સમાજની દીકરીને લઈને આવે છે અને પછી આખો સમાજ ઊભો થાય છે એ દીકરા સાથે કે આપણે એવું નહીં ચલાવી લઈએ, એને પાટીદાર દીકરી ગમી છે અને લગ્ન કર્યા છે તો પછી વાંધો શું છે? એટલે તમે જુઓ કે કિંજલ દવે સામે વાંધો ઉઠાવવામાં આવે, પણ જો દીકરો પાટીદાર દીકરી લઈને આવ્યો છે તો એનાથી કોઈને વાંધો નથી. રબારી સમાજનું પણ અત્યારે એ જ સ્ટેન્ડ છે. રબારી સમાજ તો અતિ કહી રહ્યા છે કે દીકરીને પાછી લાવીને રબારી છોકરા સાથે જ પરણાવીશું. એટલે ગઈકાલે અમે ઠાકરસિંહ સાથે જ્યારે વાત કરી તો એમણે પણ આ જ કહ્યું. એટલે દીકરીને પ્રોપર્ટી સમજી રાખ્યું એવી રીતના નિવેદન આપવામાં આવે છે કે કિંજલ રબારીના રબારી સમાજ સાથે રબારી સમાજના છોકરા સાથે જ લગ્ન કરાવીશું. એના મમ્મી પપ્પા કહેતા હોય તો પણ કોઈને વાંધો ન હોય, પણ એકદમ કોઈ પણ માણસ આવીને આ કહી રહ્યું છે. એટલે જે છોકરાને કોઈ લેવા દેવા નથી એ છોકરાઓ સોશિયલ મીડિયા પર આવીને બોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે કિંજલને તો પાછી લાવી અને રબારી સમાજના છોકરા સાથે જ લગ્ન કરાવીશું. એટલે આવા બહુ જ બધા વિષયો પર ચર્ચા એટલે થઈ રહી છે કારણ કે ઇન્ટરકાસ્ટ મેરેજ પર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચા થઈ રહી છે. અને આ બધા જ કેસ જોયા પછી ખબર પડે કે છોકરીની ચિંતા અહીંયા નથી. ચિંતા એ વાતની છે કે છોકરાઓ જે લાયક નથી, તમારા જ સમાજના છોકરાઓ જે લાયક નથી, તમને ખબર છે કે પોતાના સમાજની દીકરી સિવાય કોઈ દીકરી આપવાનું નથી, અને જો સમાજની સારી દીકરીઓ બહાર જતી રહેશે કે બીજા સમાજના છોકરા સાથે લગ્ન કરશે તો આ છોકરાઓનું શું થશે? એટલે પછી જબરજસ્તી સમાજના નામે કોઈની સાથે પરણી નહીં જાય એ ચિંતા, અને દીકરાઓ વાંઢા રહી જશે એ ચિંતાના કારણે આ બધી જ વસ્તુઓ થઈ રહી છે. આ કિંજલ રબારીના વિવાદમાં તો હવે અતિ એ પણ થયું કે જે સાવ નવરા લોકો છે, જેની પાસે કંઈ કામ થતું જ નથી, એ લોકો હવે એકબીજાના સમાજની છોકરીઓ માટે ખરાબ બોલવા પર આવી ગયા. એટલે તમે કમેન્ટ્સ વાંચો તો તમને ખબર પડે કે ચૌધરી સમાજની છોકરીઓ સાથે પેલાએ આમ કર્યું, રબારી સમાજની છોકરીઓ સાથે પેલાએ આમ કર્યું, હવે તમારા સમાજની છોકરી સાથે અમે આ કરીશું, હવે તમારા સમાજની છોકરીને અમે લાવીશું. આ બધી વાતો કરવામાં આવે છે. એટલે છોકરીઓ માત્ર અહમ સંતોષવાનું સાધન બની ગઈ છે. બધા એવું માની લીધું છે કે છોકરી નાક છે અને એટલે જ આ બધું થઈ રહ્યું છે. એને નાક માનીશું ત્યાં સુધી આપણને કપાવાનો ડર રહેતો રહેશે, અને નાક માનીને બેસીશું ત્યાં સુધી આપણે એને પાછી લાવવાથી લઈને એના સમાજમાં લગ્ન કરાવવા સુધીની વાતો કરતા રહીશું, અને પ્રોબ્લેમ્સ આ વધતી જ રહેવાની છે. આવા અનેક કિસ્સાઓ છે. એટલે આરતી સાંઘાણીના કેસમાં પણ આવું જ થયું હતું. કિંજલ દવેના કેસમાં કિંજલના માતા પિતા એની સાથે હતા. આરતીના કેસમાં માતા પિતાની ઈચ્છા ન હતી, પણ આરતીએ બહુ જ ક્લિયરલી એવું કહ્યું હતું કે હું પ્રેમ કરું છું અને એટલે મેં એની સાથે લગ્ન કર્યા છે, જેમાં કંઈ જ ખોટું નથી. એમાં સમાજ કેમ વચ્ચે આવે? આ સમાજ એટલે રબારી સમાજવાળા કેસમાં એવું થયું છે કે દીકરી પાછી આવી ગઈ છે, પણ હવે દીકરીની જવાબદારી કોણ લેશે એ મોટો પ્રશ્ન છે. જો દીકરીને ચૌધરી છોકરા સાથે જ લગ્ન કરવા છે તો શું સમાજ એના લગ્ન કરાવશે? તો જવાબ ના છે, કારણ કે સમાજે તો એકદમ ક્લિયરલી એવું કીધું છે કે રબારી સમાજના કોઈ પણ દીકરા સાથે લગ્ન કરવા હોય હવે કરાવવા તૈયાર છીએ.
આગળ જતાં હવે શું થાય છે એ જોવાનું રહ્યું. પણ પ્રશ્ન મોટો એ જ છે કે છોકરો જો કરે તો કોઈ જ વાંધો નથી હોતો, છોકરી કરે તો બધા આટલા મોટા વિવાદો થતા હોય છે. અને સિંગર અને જે વધારે ચર્ચામાં રહેતા હોય એવા નામને સોફ્ટ ટાર્ગેટ પણ બનાવવામાં આવે છે. એટલે આવી ઘટનાઓ બનાસકાંઠા પાટણમાં પહેલાં નહીં થઈ એવું નથી. ચૌધરી સમાજના રબારી સમાજ સાથે છોકરા છોકરીના લગ્ન નહીં થયા હોય એવું નથી, પણ એ ચર્ચામાં એટલે નથી આવ્યું કારણ કે કિંજલ રબારી જેટલા ફેમસ નથી, આરતી સાંગાણી જેટલા ફેમસ નથી, એ કિંજલ દવે જેટલા ફેમસ નથી, એટલે એ ચર્ચામાં નથી આવતા. બાકી સિંગરોને સોફ્ટ ટાર્ગેટ બનાવી અને પછી એને ચર્ચામાં લઈ અને સમાજ એની ઇર્દ ગિર્દ પોતાના બંધારણની વાતો કરતા હોય, સમાજની દીકરીને પાછી લાવવાની વાતો કરતા હોય, એ ચાલતું રહેવાનું છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.